તો આ તરફ આ કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસના શરૂ થયેલ અભિયાનને ભાજપે વખોડ્યું। ખેડૂતોને ગેરમાર્ગે દોરવા માટે કોંગ્રેસનું અભિયાન હોવાની વાત ભરત પંડ્યાએ કરી। કોંગ્રેસ ખેડૂતોનો વિકાસ નહીં પરંતુ વિવાદ ઈચ્છતી હોવાની વાત પણ ભરત પંડ્યાએ કરી છે। કોંગ્રેસ જે છે તેને સ્વીકારતી નથી, જે નથી તેનો ભય બતાવે છે, જેનું અસ્તિત્વ નથી એનો ભ્રમ ઊભો કરીને ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે। હું ખેડૂતોને ફરીથી વિનંતી કરું છું કે કોંગ્રેસ ગેરમાર્ગે દોરે છે। ગુજરાતના ખેડૂતોનો હૃદયપૂર્વક આભાર પણ માનું છું કે તેઓ આ યોજનાને, આ બિલને, સરકારના નિર્ણયને સમજ્યા છે। કારણ કે આ કૃષિ સુધાર બિલ પાછળ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ખેડૂતોને આવક બમણી કરવા માટેના એક જે સોચ છે એનું આ પગલું છે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।